મિત્રો અહીંયા પ્લાસ્ટિક કે કોઈ વસ્તુ લઈ આવી નહીં તમારે અંદર. આપણે સાહેબ ચેક કરે છે. પહેલાં થોડુંક ચાલીને જવાનું છે અને થોડાક આગળ મિત્રો આ સીધી સીડી ગિરનારના જૂના પગથિયા કહેવાય, ત્યાં સીધી જશે અને અહીંથી આપણે જટાશંકર તરફથી રસ્તો જાહે. મિત્રો આની નીચે નાહવાની બહુ મજા આવે છે. જોઈ જો પાણા હે અંદર ગયો લે પકડો, ડૂબી ન જાય ક્યાંક. કેમ થવો સાહેબ? પાણી બરફ જેવું પણ નાહવાની બહુ મજા આવશે. ઝાડવાના મૂળિયામાંથી બધા પાણીમાંથી બધા ખરાબ પાણી આવે. આમાં તમારે નાના મોટા રોગ હોય રોગ બધા નીકળી જાય. સ્વિમિંગમાં તમને રોગ થાય, આમાં રોગ નીકળી જાય. ચોખ્ખું પાણી તમને ક્યાંય જોવા નહીં મળે. વાહ બોલા ભાઈ, આ તો ઝૂલો ગયો. શનિવારમાં આપી દઉં દામોકુંડ કુંડ આવી ગયો. દામોકુંડમાં નાવું હોય ને? હે જો તો પાણી આવે, એમાં પાણી આવે હો. નાવું હોય ને દામાકુંડમાં આવું હોય તો આવતા કરતા ટાઈટ ન લાગે તો. બહુ નથી. ફૂલનું આવું જોઈએ છે. એસી બંધ કરી દે ને, કાચ ખોલ નાખી. જુનાગઢ ની હવા આવે ને મજા આવે. એસી આ સીધો રસ્તો ગિરનારની સીડીમાં વયો ગયો અને બાજુનો રસ્તો સીધો જટાશંકર જાય છે. નમસ્કાર મિત્રો, 3D બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે એક નવા વિડીયોમાં આવી ગયા છીએ. હું જિગ્નેશભાઈ ચૌહાણ અને ધર્મેશભાઈ મેર અને અમારા ભોલાભાઈ સાથે મળીને અમે જાશું. તો ચાલો હું તમને બતાવીશ. અત્યારે આપણે સામે તમે દેખો છો તે રોપવેનો ગેટ છે, તેની બાજુમાંથી આપણે જટાશંકરનો રસ્તો છે અને સામે તમે જુઓ છો તે 4 વ્હીલનું પાર્કિંગ છે. ત્યાં 4 વ્હીલ પાર્ક કરી લેવી અને આગળ આ દેખાય તે બધી 2 વ્હીલનું પાર્કિંગ છે. અહીંયા તમે 2 વ્હીલ પાર્ક કરી શકશો, બરાબર. અહીંયા કોઈ જાતનો ચાર્જ નથી, ફ્રી ઓફ પાર્કિંગ છે. તો ચાલો હું તમને નજારો બતાવવાની કોશિશ કરીશ. તો ચાલો મારા જોડે વિડીયોમાં બન્યા રહો. મિત્રો અહીંયા પ્લાસ્ટિક કે કોઈ વસ્તુ લઈ આવી નહીં તમારે અંદર. આપણે સાહેબ ચેક કરે છે. મિત્રો આપણે આપણી બેગ ચેક કરાવી લીધી છે. હવે આપણે આગળ વધીશું. મિત્રો આપણે એન્ટ્રી થઈ ગયા છીએ. 3 સ્ટેપમાં જટાશંકર આવે છે. પહેલાં થોડુંક ચાલીને જવાનું છે અને થોડાક આગળ હાલશો એટલે થોડીક 400-500 પગથિયા સીડી ચડવાની રહેશે. પછી ટ્રેકિંગ આવશે થોડુંક. તો ચાલો આપણે આગળ વધીએ.
ભોલાભાઈ નાવાની ઈચ્છા છે. અમારા ભોલાભાઈ કે નાવું છે તો ચાલો આગળ જોઈએ શું થાય છે ઈ. મિત્રો અહીંયા વાતાવરણ એકદમ ફર્સ્ટ ક્લાસ છે. એકવાર જરૂર આવવા જેવી જગ્યા છે. મિત્રો અહીંયા વોટરફોલ પણ મસ્તીનો જોવા મળશે. ખૂબ આનંદ આવે એવી જગ્યા છે. અહીંની લીલોતરી જોવો તમે. એટલે મારા ઘર ખરાબ બે હોય ત્યારે તમે બધે હું ભોલાભાઈ થાકી ગયા થાકી જઈ છે. હે થાકી જઈ છે. કેવું મજા આવે છે? હા મજા પણ ગરમી બહુ થાય. તો પરસો લોહી નાખો. ઘરના રૂમાલ નથી આપ્યો? તો યાદ નથી. હા બસ હાલો આગળ વધીશું. હાલો આગળ વધશું. થોડું પાણી પાઈ દેજો ને સાહેબ. પાણી પાઈ દો. અમારે ભોલાભાઈને પાણીની તરસ લાગી. મિત્રો તમે આવો તો પાણીનો શીશો પણ લેતા આવજો સાથે, કેમ કે અહીંયા પાણીની તરસ લાગે છે. હાલવાનું વધારે હોય છે એટલે અમે તો એક શીશો લે. પણ મિત્રો પ્લાસ્ટિકનો શીશો અહીંયા એલાઉડ નથી, જેથી કરી ધ્યાન રાખવું. અહીંયા હું પણ પાણી પી લઉં. હા ચાલો ભોલાભાઈ આગળ વધીએ. અમારા જિજ્ઞેશભાઈ પણ થાકી ગયા છે. જો હું જિજ્ઞેશભાઈ થાકી ગયા? અરે બહુ થાકી ગયો. તો હું હાલો હાલો હજી તો ઘણું હાલવાનું. અરે પોરો તો ખાવા દે ભાઈ ગરમીને. ભોલાભાઈ અમારે ભોલાભાઈ ઠેલો લઈ લીધો. મિત્રો અહીંથી ઉપર ચડવા માટે 400 થી 500 પગથિયા જેટલો અંતર થાય છે. હવે હરવે અમે પગથિયા ચડવાની સ્ટાર્ટ કરી દીધું છે. ના ભાઈ એવું કઈ ના મિત્રો અમારા ધમભાઈ જો બિસ્કિટ ખવડાવી રહ્યા છે. ક્યાં વાળી? હા જો નાનું એવું બચ્ચું જો. મિત્રો અહીંયા ખવડાવવામાં ધ્યાન રાખવું, કેમ કે જાજો તમારી પાસે સામાન હશે તો એ આંચકી પણ લેશે. ચાલો વિડીયોમાં બન્યા રહો. આપણે હવે આગળ વધીએ. મિત્રો થોડાક પગથિયા ચડશો એટલે અહીંયા સેલ્ફી પોઈન્ટ, અહીંયા તમે ફોટોગ્રાફી કરી શકશો. હું બોલા ભાઈ પીવું હજી? હા હું હજી એક સાદી સોડા પીસ ખાલી, એમ પછી આગળ વધશું. પછી આગળ વધશું. કાંઈ વાંધો નહીં. બોલા ભાઈ એક સાદી સોડા પી લઈએ.
ભાઈ જાડો આમ જો મિત્રો તમે જોયું ને કે આ રીતના મંકીની ધ્યાન રાખવું, ગમે ત્યારે એટેક કરી શકે છે તમારી ઉપર. બહુ ખારા કરવા નહીં. જોકે આપણે તો બહુ કંઈ ખારા નહોતા કર્યા, તો પાછળથી ટૂંકમાં મારા ખંભા ઉપર બેસવું હતું એને, એ રીતના ઠેકડો મારીને આવ્યા. કાંઈ વાંધો ને, આગળ બની રહો વિડીયોમાં. મિત્રો 400 પગથિયા જેટલા અમે ચડી ગયા છીએ. હવે આગળ કદાચ 50-100 જેટલા પગથિયા બાકી હશે, પછી થોડુંક ટ્રેકિંગ આવશે. મિત્રો આગળ હવે રસ્તો વરવાનો આવ્યો છે. અહીંયા બોર્ડ આવશે આ રીતના લખેલું. મિત્રો આ સીધી સીડી ગિરનારના જૂના પગથિયા કહેવાય, ત્યાં સીધી જશે. અને અહીંથી આપણે જટાશંકર તરફથી રસ્તો જાહે. તો ચાલો આગળ વધીએ. મિત્રો હવે આ રીતના ટ્રેકિંગ વાળો રસ્તો આવશે. અહીંથી તમે આવ્યા, આ સીધી ગિરનાર ઉપર સીડી જશે. હવે અહીંથી સીધા આપણે ચાલીને જાશું. મિત્રો હવે હાર્ડ ટ્રેકિંગ આવ્યું છે. જો 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 મિત્રો એ પથ્થર પાણીવાળા હોય એટલે એના હિસાબે તમારે હાલવામાં થોડીક તકલીફ પડશે. મિત્રો અહીંયા આવો તો બૂટ પહેરીને આવું, કેમ કે તમારા ચંપલ પહેરીને આવશો તો તૂટી જશે, કેમ કે રસ્તો જેવો ખતરનાક છે, તમે જોઈ લ્યો. એટલે બૂટ પહેરીને આવો તો તમારે ટ્રેકિંગમાં પણ મજા આવશે અને લપસવાની પણ બીક ઓછી રહેશે. આ બધા અંદર ઝરણા આવેલા જાય છે, તમે જુઓ. મિત્રો આ રીતના ધીમે ધીમે ચાલવું પડશે, કેમ કે આમાં પગ લપસતા કાંઈ વાર નહીં લાગે તમારી. મિત્રો આગળથી વોટરફોલ ચાલુ છે. બસ હવે થોડુંક જ આઘું છે મંદિર, બહુ આઘું નથી. અમારા ભોલાભાઈ થોડાક વિહામો ખાય છે. એ બધાય જિગ્નેશભાઈને ગરમી ચડી ગઈ. જો રમેશભાઈ, તમને ગરમી ચડી ગઈ, પણ હવે મંદિર થોડુંક દૂર છે. હા, તો મહાદેવને પ્રાર્થના કરો. હવે મહાદેવ સામે જ છે. હા, હમણાં અહીંયા પહોંચી જશું, પછી દર્શન કરશું, હા, પછી ઝરણાની મોજ લેશું, અમે નાશું. મિત્રો હવે અમે ચાલીને ચડી ગયા છીએ. હવે મહાદેવ સીધા જ સામે દેખાય છે. હવે નજીક જ થઈ ગયું છે આ મંદિર. જો વાં સીધું મંદિર આવી ગયું છે સામે. હવે બહુ આઘું નથી રહ્યું. તો ચાલો હવે આપણે આગળ વધીએ.
મિત્રો આ રીતના વ્હાઇટ કલરના નિશાન બંને બાજુ દેખાશે. તમે ટ્રેકિંગ કરશો ત્યારે તમે રસ્તો બરોબર જ જાઓ છો, તે નિશાન જોઈને જ ચાલુ. ફાઇનલી આપણે જટાશંકર પહોંચી ગયા છીએ. સામે મંદિર દેખાય છે, આપણે જેનો ઇંતજાર કરતા હતા તે આવી. તો ચાલો આપણે આગળ વધીએ અને મંદિરના દર્શન કરાવું તમને. ઉપર આપણે પહેલાં મંદિરના દર્શન કરવા જઈશું. પ્રસાદ ભોજન ચાલુ છે, જે કોઈને પ્રસાદ લેવો હોય લઈ શકે. મિત્રો મંદિરથી આગળ આમ જાશો એટલે તમને એક વોટરફ્લો જોવા મળશે. તો ચાલો ત્યાં જઈએ વોટરફ્લો પાસે. પાણી તો કદાચ થોડું થોડું આવી ગયું છે. જઈએ આપણે કેવું ઝરણું પડે છે. મિત્રો આની નીચે નાહવાની બહુ મજા આવે છે. એકવાર આનંદ લીધા જેવો છે. મિત્રો અહીંયા નજારો બહુ અદ્ભુત છે. મિત્રો પાણી ઓછું છે આવે નાવાની. વાહ રાજા વાહ. હા મિત્રો નાવાની મજા લઈને આવ્યા છે. મિત્રો તમારું ગામ કયું જરા કહી દેજો. તમે કેટલા વર્ષોથી આવો અહીંયા? 8 વર્ષથી આવે. બહુ મજા આવે મિત્રોને. જો 8 વર્ષથી આવે છે મિત્રોને. આ મિત્રો પણ છે, બહુ મજા કરે છે. અને અહીંયા નાહવાની પણ બહુ મજા આવે છે. મિત્રો ક્યાંયથી અહીંયા નાહવા આવે છે. બરોબર. શું કે ભોલાભાઈ કેવી મજા આવે? વાહ ભોલાભાઈ વાહ. જય ગિરનારી. તો ભોલાભાઈ નાહવા નથી જવું તમારે? વાહ ભોલાભાઈ વાહ. જો મિત્રો આ ઝરણું આવેલું જાય છે અને આમાં ગમે ને નાહવાની મન થાય છે. મિત્રો મને તો એમ થાય છે કે હું જલ્દી આમાં કૂદી જાઉં, એટલું બધું મન થઈ જાય. અને વાતાવરણ પણ બહુ મસ્ત જોવા મળે છે. અમારા ભોલાભાઈ જો નાહવા ગયા છે. બરોબર. મિત્રો મારી પાછળ ભોલાભાઈ નાહવાનો આનંદ લે છે. હાલ જોઈ ગયો પાણા હે અંદર. એક ગયો લે પકડો, ડૂબી ન જાય ક્યાંક. નાના મિત્રો એટલું બધું પાણી નથી અહીંયા. અમારે ધમ્માભાઈ પણ નાહવાના ચાલુ કરી દીધા.
પાણીમાં તમે નાવ, સ્વિમિંગ પુલમાં તમે નાવા જાઓ અથવા વરસાદમાં તમે નાવ, તમે 1 કલાક નાખો તો તમે શરદી થશે, હા. ઉધરસ થશે, તાવ આવશે. અથવા તમે 3-4 કલાક લગન નાવ, તમને નહીં ટાઈટ લાગે, નહીં શરદી થાય, નહીં તાવ આવે, કાંઈ ન થાય. કાંઈ ન થાય. અને બસ તમે જે કોઈ શરદી છે તો શરદી હોય જાય, થાય નહીં. વાહ ભોલાભાઈ વાહ. પાણી શુદ્ધ પાણી છે. શુદ્ધ પાણી છે, જરૂરી બુટીઓ વાળું હે. ભોલાભાઈ આ ગિરનારમાંથી પાણી આવે એટલે આમાં કઈ ઘટે નહીં. ગોવામાં એક પાપડી પણ નહીં, ચોખ્ખું પાણી તમને ક્યાંય જોવા નહીં મળે. વાહ ભોલાભાઈ, આ તો ગિરનારી મોજ છે વાલા. ગિરનારી મોજ છે, વાલા હતો. જો મિત્રો નાહવાની મજા લે છે. હા મોજ હા આ મોજ આ. ભાઈ, આ તો ગિરનારી મોજ છે હો. ભોલાભાઈ કઈક કહેવા માંગે બે શબ્દો તો આપણે સાંભળીએ. બોલો ભોલાભાઈ. બધી પૈસા જઈને કૂદોલા, ડ્રિંકમાં તમે નાહવા જાઓ, હા. એના કરતાં લાખો નહીં પણ કરોડો ઘણી અહીં મજા આવે નાહવા. એમ ને હા. ટૂંકમાં સ્વિમિંગ. વર્ષમાં એકવાર તમે નાહો, પણ જટાશંકર આવી તમે નાહો. અને ભોલાભાઈ આ આયુર્વેદિક પાણી કહેવાય ને, ઉપરથી કેટલી જરૂર. આ બધા ઝાડવાના મૂળિયામાંથી, બધા પાણીમાંથી, બધા ઘરાટથી પાણી આવે. આમાં તમારે નાના મોટા રોગ હોય તો રોગ બધે નીકળી જાય. સ્વિમિંગમાં તમને રોગ થાય, આમાં રોગ નીકળી જાય. જય ગિરનારી. જય ગિરનારી. ભોલાભાઈ આ તો બહુ ટાઢું પાણી છે. અરે બહુ ટાઢું છે. કેવું ટાઢું છે? હા ભોલાભાઈ, કેમ ધવલ સાહેબ? ઠંડુ તો પાણી છે, બરફ જેવું. પણ નાહવાની બહુ મજા આવશે તમને. આવી મજા તો તમે લેવી તો એક જ જગ્યા જુનાગઢ. અને ઈ જટાશંકર. જિગ્નેશભાઈ પાણી રોકી રહ્યા છે. છોડજો પાણી. નીચે બે નીચે થોડાક આવતો રે. બસ હવે આમ. ધવલભાઈ જો ટેકરીમાંથી સુઈ રહ્યા છે પાણીના ઝરણામાં. અને ધર્મેશભાઈ નીચે મજા લઈ રહ્યા છે. મિત્રો અમે હવે નાહી લીધું છે. નાહવાની ખૂબ મજા આવી. હવે અમે આગળ પાછા રિટર્ન થઈ રહ્યા છીએ, તો હરવે હરવે આગળ વધીશું. જોવાયેલા હું મશીન આવેલું. આ મિત્રો નાહવાની મજા માણે છે. મારા ભોલાભાઈ હિંચકાની મજા લે છે. ગિરનારી ઝૂલો કયો હે મિત્રો, તમે અહીંયા આવો તો ભોલાભાઈની ગણે આ રીતના હિચકવું નહીં, કેમ કે અહીંયા પડશો તો મુસીબતમાં મુકાઈ જશો. જૂની યાદ આવે, આપણે વાડીએ પેલા આપણે ભીતરે બાંધ દેતા, હા ઝાડુ બાંધીને, લાઈટ બાંધીને. હા. નાહવાની પણ બહુ મજા આવી. હવે અમે રિટર્ન જઈ રહ્યા છીએ. એમાં ક્યાં? ભાઈ દિનેશભાઈ, ધવલભાઈ, હવે આપણે નીચે જઈ રહ્યા છીએ. તો નાહી લીધું, બહુ જ મજા આવી ગઈ. અને જય
હા દે પાછા ઓછા થાય ફરી પાછા પધાર. તો મિત્રો હવે આગળ અમે ભવનાથ તરફ જઈ રહ્યા છીએ. હવે નાહી લીધું, બહુ મજા આવી નાવાની. તમાકુ નથી હાલતું. હે અમારા મહેશભાઈને તમાકુ જોઈએ છે. નામે મહેશ અને તમાકુ મહેશ ખાય. મિત્રો આ શેનો કોડવાયર કે જાડું છે, કેવડું જાડું છે, બહુ જાડું છે. જુઓ ઠેર ઝાડવા ઉપર ઉયું ગયું છે. કી જોજો તું છે મિત્રો અમે નીચે હવે હરવે આગળ વધી રહ્યા છીએ. હવે ગેટ થોડોક જ દૂર છે. હવે ગેટની નજીક પહોંચવા જ આવ્યા છીએ. મિત્રો અમે જટાશંકર ગેટની બહાર નીકળી ગયા છીએ. બહુ મજા આવી. પાછળ દેખ્યું એ લિફ્ટ છે, ત્યાંથી ઉપર જોયે પણ લિફ્ટ અત્યારે બંધ છે. ત્યાં પૂછ્યું પણ એમ કીધું કે 10-12 દિવસ બંધ રહે પવનના હિસાબે. આ વિડીયો તમને કેવો લાગ્યો મારો બતાવવાનો પ્રયાસ થયો. તો વિડીયોમાં છેક લગીને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં. તમને નજારો કેવો લાગ્યો તે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળીશું. ત્યાં લગી આવજો.